મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશની સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મ જયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મ જયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે. આત્મનિર્ભર ભારત ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે જે કરવામાં આવ્યું છે. દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે. પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે 2047નો વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનું અત્યંત મહત્વ પણ છે. 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે. પ્રધાનમંત્રી એ દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય, આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ. દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બોર્ડ લગાવવું જોઈએ કે ગર્વ સે કહો હમ સ્વદેશી હૈ, ये स्वदेशी है. વડાપ્રધાનશ્રીના આહવાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે. દેશવાસીઓને સ્વદેશી અભિયાન સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.